બંધારણ અને સામાજિક સુધારણાને લઈને ઠાકોર સમાજની તબક્કાવાર બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ધાનેરામાં પણ ઠાકોર સમાજની બેઠક મળી, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો એકઠા થયા। બેઠકમાં ઠાકોર સમાજના નવા સામાજિક બંધારણને લઈને ચર્ચા કરવામાં આવી। લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે અને સામાજિક રૂઢિરિવાજોને સુધારવા માટે ઘડવામાં આવતા બંધારણ અંગે ચર્ચા કરવામાં આવી। મરણ પ્રસંગમાં ખર્ચ ઓછો કરવા માટે સમાજના નાગરિકોને અપીલ કરવામાં આવી, તો જન્મદિવસ સહિતની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો। શિક્ષણ તરફ વધુ ધ્યાન આપવા સમાજને અપીલ કરવામાં આવી। 4 જાન્યુઆરીએ બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લામાં ઠાકોર સમાજનું સંમેલન યોજાશે, જેમાં ઠાકોર સમાજના બંધારણને ઘડવામાં આવી શકે છે। પાલનપુર ઠાકોર સમાજની બોર્ડિંગ પર પણ સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં પણ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય, અન્ય સમાજમાં લગ્ન કરનાર દીકરા દીકરીઓના માતા પિતાની સહમતિ ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો। સાથે જ લગ્ન પ્રસંગમાં વાસણ પ્રથા, ઓઢામણા પ્રથા અને મરણમાં જમણ પ્રથા બંધ કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। 10 કે 15 મુદ્દા એવા છે કે જે રોજિંદા જીવનમાં તમામ જે ઠાકોર સમાજના પ્રસંગોમાં જે ખર્ચાઓ થાય છે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક સમાજ દેવામાં ડૂબ થઈ જાય છે। ક્યાંક જમી ઓડાણી મેળવી પડે છે, ક્યાંક હાથી રહેવું પડે છે, ક્યાંક મૂડીપતિઓ મારફતે એનું શોષણ થાય છે। અને આ બધું થવા છતાં જે બાળકોને પૂરતું શિક્ષણ આપવું પડે નથી આપી શકતા, અને એના હિસાબે આવનાર સમયની અંદર વસ્તી વધવાના કારણે જમીનો ટૂંકી થવાની, બીજી કોઈ રોજગારી નથી, અને આ શિક્ષણ સમાજને નહીં મળે તો નાના મોટી નોકરી ધંધા રોજગારમાં ક્યાંક દીકરા દીકરીઓ બીજા સમાજની હરોળમાં સેટ નહીં થઈ શકે, અને એના કારણે બીજી ઘણી બધી બદીઓ આવવા માટેના સંકેતો જ્યારે મળી રહ્યા છે, ત્યારે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને 4 તારીખે 4/1/2026ના રોજ ત્યાં વગરનાથની થળી છે, અને ત્યાં 3 જિલ્લાનો ઠાકોર સમાજ ભેગો થઈ અને આ ખર્ચા કઈ રીતે કપાય એનું મનોમંથન કરીને સમાજનું એક નવું બંધારણ એ અમલમાં મૂકવાનું છે।